શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે? ચલો મને હવે એવો એક પ્રશ્નનો જવાબ આપો. સૌથી પહેલા આપણે એક બીકર લેવાનું. ધ્યાન આપજો, બહુ જ અગત્યનો ટોપિક છે. હું વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછું તો એના તમે જવાબ આપતા રહેજો. આ એક આપણે બીકર લીધું. આ બીકરની અંદર આપણે થોડોક અહીંયા બરફ લેવાનો છે. આપણી ચોપડીમાં લખેલું છે કે 150 ગ્રામ જેટલો બરફ લેવો. તો તમે અહીંયા આગળ આશરે 150 ગ્રામ જેટલો બરફ, એના અહીંયા ટુકડા તમારે લેવાના છે. જે આપણે ફ્રીજમાંથી કાઢીએ ને એવા ટુકડા આપણે અહીંયા આગળ 150 ગ્રામ જેટલા લીધા. હવે આ બીકરને આપણે સ્ટેન્ડ ઉપર ગોઠવી દઈએ. આ ત્રિપાઈ છે, ત્રિપાઈ સ્ટેન્ડ ઉપર આપણે એને ગોઠવી દઈએ. ચલો ગોઠવાઈ ગયું આટલું? ધ્યાન આપજો જરા. હવે અહીંયા બીજો એક સ્ટેન્ડ મૂકું છું. હવે આ સ્ટેન્ડ ઉપર હું અહીં એક થર્મોમીટર લટકાવું છું. જે આપણે પ્રયોગશાળામાં વાપરીએ એ થર્મોમીટર મૂકવાનું છે. આપણે શરીરનું તાપમાન માટે વાપરીએ એ થર્મોમીટર ચાલશે નહીં. બરાબર? તો આ થર્મોમીટરને આપણે અહીં દોરીની મદદથી લટકાવી દીધું. એનો જે નીચેનો ભાગ છે, બરફવાળો ભાગ, એ બરફની અંદર ડૂબેલો હોવો જોઈએ. ચલો હવે અહીંયા આગળ પ્રયોગની શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપજો. તો જેટલા જેટલા પ્રશ્નો પૂછું જવાબ આપતા રહેજો. જ્યારે આપણે આ કન્ડિશન છે ત્યારે બરફની અંદર આપણે થર્મોમીટર મૂક્યું. એને આપણે કહીશું t=0 સમય, કે જ્યારે આપણે પ્રયોગની શરૂઆત કરીએ છીએ. તો એ સમયમાં આ થર્મોમીટરમાં કેટલું તાપમાન જોવા મળશે? ચલો કોણ જવાબ આપશે? બોલો. માઇક ઓન કરો ને જવાબ આપો. એકદમ સહેલો પ્રશ્ન છે. બોલો છોકરાઓ, જલ્દી ફટાફટ. કોઈ નહીં બોલે? તો ધ્યાન આપો. જ્યારે આપણે અહીંયા થર્મોમીટર બરફની અંદર મૂકેલું હોય ત્યારે અહીંયા આપણને તાપમાન જોવા મળશે 0°C. બરાબર? હવે આપણે અહીંયા નીચે બર્નર મૂકીશું. બન્સેન બર્નર, જે પ્રયોગશાળામાં વપરાતું હોય છે એવું આપણે અહીંયા બર્નર મૂકીએ. હવે આ બર્નર વડે આપણે આ બીકરને ગરમ કરવાનું શરૂ કરીએ છીએ. કેટલા સમય માટે? તો t=1 સમય માટે. એનો કોઈ ટાઈમ નક્કી નથી. હવે આપણે અહીંયા ગરમ કરતા રહીશું. બરાબર? ધ્યાન આપજો. ક્યાં સુધી ગરમ કરવાનું? તો કે જ્યાં સુધી અહીંયા રહેલા બરફના બધા જ ટુકડા પીગળી ન જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરતા રહીશું. બરાબર? ધ્યાન આપજો. અને એ સમય દરમિયાન આપણે થર્મોમીટરમાં અવલોકન નોંધતા રહેવાનું. તો અહીંયા પણ તમને તાપમાન કેટલું જોવા મળશે? 0°C જોવા મળશે. ફરી ધ્યાન આપજો. જ્યારે પ્રયોગની શરૂઆત કરી ત્યારે તાપમાન 0 હતું. જ્યારે આપણે બરફને ગરમ કરીએ છીએ ત્યારે પણ તાપમાન કેટલું છે? 0°C. હવે આપણે થોડોક 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સુધી ગરમી આપી, જેને કારણે શું થયું? આ જે બરફ હતો એ ધીમે ધીમે પીગળવા લાગ્યો અને આ જે બરફ છે એ આખો પાણીમાં ફેરવાઈ ગયો. ધ્યાન આપજો. બધો જ બરફ હતો એ શેમાં ફેરવાઈ ગયો? પાણીની અંદર. અહીંયા બરફનો નાનકડો ટુકડો પણ બાકી હશે ત્યાં સુધી તાપમાન કેટલું હશે? 0. પછી બધો જ બરફ પાણીમાં ફેરવાઈ જાય પછી આપણે ગરમી આપવાનું અત્યારે શરૂ કરીએ છીએ. અત્યારે ગરમી આપવાનું ચાલુ જ છે. પછી ધીમે ધીમે તાપમાન વધતું રહેશે. 0માંથી 1, 2, 3 આ રીતના વધતા અહીંયા આગળ t=t સમય તાપમાનમાં શું થશે? અહીંયા થોડો વધારો થશે. ક્યાં સુધી? તો જ્યાં સુધી આપણે આ જે પાણી છે એ ગરમ થઈ ઉકળી અને એમાંથી વરાળ ના નીકળે ત્યાં સુધી આપણે એને ગરમ કરતા રહીએ ત્યાં સુધી. હવે જ્યારે આપણે વરાળ નીકળવાનું શરૂ થાય ત્યારે જો આપણે થર્મોમીટરની અંદર અવલોકન કરીશું તો આપણને તાપમાન કેટલું જોવા મળશે? 100°C. બરાબર? ધ્યાન આપજો. બધું જ પાણી ગરમ થઈ જાય
પછી આમાંથી વરાળ નીકળે એવા સમયે તાપમાન કેટલું જોવા મળશે? 100 ડિગ્રી સેલ્સિયસ. પણ હજુ પણ આપણે શું કરીએ છીએ? પ્રયોગ ચાલુ જ રાખીએ છીએ, ગરમી આપવાનું ચાલુ જ રાખીએ છીએ. આ પાણીમાંથી ધીમે ધીમે વરાળ બન્યા જ કરે છે, બન્યા જ કરે છે, બન્યા જ કરે છે. તો શું અહીંયા તાપમાન 100 ની જગ્યાએ 101, 102, 104 એવું થશે કે નહીં થાય? બોલો, જવાબ આપો. થશે કે નહીં થાય? થશે. ઓકે, તો જવાબ છે નહીં થાય. અહીંયા તાપમાન 100 નું 100 જોવા મળશે. આ એટલે જ મજાનો પ્રયોગ છે અને આમાંથી ઘણું બધું જાણવા અને શીખવાનું છે. બરાબર? તો પ્રયોગની શરૂઆત કરી ત્યારે તાપમાન 0 હતું, બરફ પીગળી ગયો ત્યાં સુધી તાપમાન 0 હતું. જ્યારે બધું પાણી ગરમ થવાનું શરૂ થયું ત્યારે તાપમાનમાં વધારો થયો અને જ્યારે બધું જ પાણી ગરમ થઈને વરાળ સ્વરૂપમાં ફેરવાવા લાગ્યું ત્યારે તાપમાન કેટલું થયું? 100. જ્યારે વરાળ નીકળવાનું શરૂ થયું અને હજુ તમે ગરમી આપો છો ત્યારે પણ તાપમાન 100 નું 100 રહે છે. તાપમાન 100 થી ઉપર ક્યારેય જશે નહીં. બરાબર? તો આ થઈ ગયો આપણો પ્રયોગ. હવે આ પ્રયોગની વાત કરીએ તો આ જે 0 સેલ્સિયસ છે એ છે બરફનું ગલન બિંદુ. બરાબર? ધ્યાન આપજો, બરફનું ગલન બિંદુ. એનો મતલબ કે 0 સેલ્સિયસ તાપમાને પાણી એ બરફની અંદર રૂપાંતર થાય. બરાબર? પછી આ જે છે 100 સેલ્સિયસ એ છે બરફનું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ. બરાબર? ધ્યાન આપજો અહીંયા આગળ. આ 0 એ ગલન બિંદુ છે, આ 100 એ ઉત્કલન બિંદુ છે. તો હવે હું આ બંનેની વ્યાખ્યા લખું છું, જરા સમજી લેજો. ચલો, હવે આપણો પ્રશ્ન છે અહીંયા આગળ, ગલન અને ગલન બિંદુ એટલે શું? બરફનું ગલન બિંદુ કેટલું છે? તો પહેલા આપણે અહીંયા ગલનની વ્યાખ્યા લખીએ. તો ગલન એટલે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે આપણી ગલન બિંદુ. બિંદુ એટલે તાપમાન. તો કે જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય અથવા તો ફેરવાય તે તાપમાનને, તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. બરફનું ગલન બિંદુ કેટલું છે જુઓ જરા. તો કે બરફનું ગલન બિંદુ 0 સેલ્સિયસ છે. તમે જ્યાં સેલ્સિયસ લખો ને એની પર અહીંયા એક નાનકડું ગોળ ટપકું કરવાનું, એટલે આને કહેવાય 0 સેલ્સિયસ. સેલ્સિયસ સિવાય બીજો એક એકમ છે કેલ્વિન. હું અહીંયા લખી નાખું છું કેલ્વિન. તો એ કેટલું છે? 273.16. પણ આપણે સરળતા ખાતર પોઈન્ટ પાછળનો આંકડાને ગણતા નથી. તો 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન પરીક્ષામાં એક ગુણમાં પૂછાય તેવો એક આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર? ચલો, હવે એક મજાનો નવો પ્રશ્ન જોઈ લઈએ. હું પ્રશ્ન પૂછું, જવાબ આપજો વિદ્યાર્થીઓ. આ પ્રયોગની આપણે શરૂઆત કરી ત્યારે તાપમાન કેટલું હતું? બોલો બોલો, માઇક ચાલુ કરીને જવાબ આપો. કેટલું હતું? 0 સેલ્સિયસ. યસ, વેરી ગુડ. 0 સેલ્સિયસ. બરાબર? પછી જ્યારે આપણે અહીંયા આગળ આ બર્નર ગરમ કર્યો થોડાક સમય માટે, ટી બરાબર 1 સમયે, ત્યારે શું થયું કે આ જે બરફ હતો એ ધીમે ધીમે પીગળવા લાગ્યો. ત્યારે પણ તાપમાન કેટલું હતું? 0 સેલ્સિયસ. ઓકે, તો હવે મારો પ્રશ્ન અહીંયા એવો છે, ધ્યાન આપજો જરા, સમજજો. આપણો પ્રશ્ન એવો છે કે પ્રયોગની શરૂઆત કરી અને પછી જ્યારે આપણે અહીંયા ગરમી આપી, તો આ ગરમી આપી તો ખરેખર તાપમાન 0 ની જગ્યાએ 1, 2, 3 આ રીતના વધવું જોઈએ. પણ તાપમાન વધતું નથી. ક્યાં સુધી? જ્યાં સુધી બરફ સંપૂર્ણ રીતે પીગળી ન જાય ત્યાં સુધી. તો અહીંયા તમે જે ઉષ્મા એટલે કે ગરમી આપી એ ગરમીનો ઉપયોગ ક્યાં થયો? બોલો, જવાબ આપો. આ ગરમીનો ઉપયોગ ક્યાં થયો? શેના માટે થયો? એમ
બરફ ઓગળવા માટે. યસ, વેરી ગુડ. ભવિષ્ય બોલ્યો ને? કોણ બોલ્યું? બોલો, સાચો જવાબ છે. તો વેરી ગુડ. સર હું ભવિષ્ય. હા, ભવિષ્ય તો બોલે ભાઈ. ચલો ધ્યાન આપો. તો વેરી ગુડ, એકદમ સાચો જવાબ. તો અહીંયા તમે જે ગરમી આપી, ઉષ્મા આપી, એનો ઉપયોગ આ બરફને પીગાળવા માટે થયો. આ બરફને પીગાળવા માટે થયો. તો એનો મતલબ એ થયો કે આ જે ઉષ્મા છે એ બરફની અંદર છુપાયેલી ઉષ્મા હતી. ઉષ્મા કઈ હતી? છુપાયેલી ઉષ્મા હતી. અને એટલા માટે છુપાયેલી છે એના માટે આપણે એક નવો શબ્દ વાપરીએ છીએ, ગુપ્ત. કયો? ગુપ્ત. અને આપણે અહીંયા આગળ શબ્દ શું લખ્યો છે? ગલન. કેમ? કારણ કે આપણે બરફને પીગાળ્યો તો ઘન પદાર્થને પ્રવાહીમાં ફેરવ્યો. તો ઘનને પ્રવાહીમાં ફેરવવા માટે આપણે કેટલીક છુપાયેલી ઉર્જા એને આપવી પડે. તો એ જે ઉર્જા છે તેને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. બરાબર? હમણાં હું લખું છું, પાછળ ધ્યાન આપજો. ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે એ જ પ્રમાણે બીજો પ્રશ્ન જરા સમજી લો. અહીંયા આગળ જ્યારે અહીંયા આપણે તાપમાન 100°C થયું, મતલબ કે અહીં જે પાણી હતું બધું પાણી થઈ ગયું, પછી આપણે જે તાપમાન ગરમી આપી એમાં તાપમાન વધતા 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 100° જેટલું થઈ ગયું. 100° થયા પછી પણ તમે ગરમી આપવાનું શરૂ રાખો છો, ચાલુ રાખો છો, તો તમે અહીંયા જે ગરમી આપી એનો ઉપયોગ ક્યાં થયો? બધું જ પાણી ગરમ થઈ ગયું પછી તમે જે ગરમી આપી તો એ તાપમાન વધ્યું નહીં, તો પછી એ જે ગરમી આપી એનો ઉપયોગ ક્યાં થયો? બોલો, જવાબ આપો. સર હા બોલો, શેના માટે? વરાળમાં. યસ, આ પાણીને વરાળમાં ફેરવવા માટે એનો ઉપયોગ થયો. તો એનો મતલબ એ થયો કે આ પાણીની અંદર પણ કેટલીક છુપાયેલી ઉર્જા હતી અને એ ઉર્જા આપી એટલા માટે એ પાણીમાંથી શેમાં ફેરવાઈ ગયું? વરાળમાં. તો એને પણ ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. તેનો મતલબ કે આપણી પાસે બે ગુપ્ત ઉષ્મા થઈ. અહીંયા પણ એક ગુપ્ત ઉષ્મા આવી અને અહીંયા પણ એક ગુપ્ત ઉષ્મા આવી. તો આ બંને માટે બે નવા શબ્દો છે. હવે બરાબર? હવે શબ્દો લખું છું, પાછળ ધ્યાન આપજો જરા. તો પહેલો શબ્દ છે અહીંયા આગળ ગલન ગુપ્ત ઉષ્મા. બરાબર? ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો ધ્યાન આપજો. અહીંયા આગળ હું એની વ્યાખ્યા લખું છું ડાયરેક્ટ. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં ફેરવવા માટે આપવી પડતી ઉર્જા અથવા તો ઉષ્માને તેની ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર? ફરી ધ્યાન આપજો. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને તેની ગલનગુપ્ત ઉષ્મા કહે છે. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ બરફની ગલન ગુપ્ત ઉષ્મા કેટલી છે? તો જવાબ છે 3.35 ગુણ્યા 10⁵ જે મતલબ જૂલ. ઉષ્મા ઉર્જાનો એકમ છે જૂલ. અને આપણે અહીંયા શબ્દ રાખ્યો તો કિલોગ્રામ, એટલે નીચે છેદમાં લખવું પડે કિલોગ્રામ.
તો પરીક્ષા પૂછાય કે ભાઈ બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. અથવા મારા જો સાહેબ હોય ને તો એક વાક્યમાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ગલનગુપ્ત ઉષ્માનો એકમ કયો છે? તો બોલો જવાબ શું આવશે? બોલો, જોઈને જવાબ આપો. જવાબ લખેલો જ છે. વિશ્વા, જવાબ આપો. કશિશ? કિલોગ્રામ. ઓકે, પછી બીજું કોણ આપશે જવાબ? જીનલ? હેતાંશી? જો લખેલો છે જવાબ, ત્યાંથી જો જરા મળી જશે. શું લખ્યું છે? ગલનગુપ્ત ઉષ્મા. હવે એનો એકમ કીધો ને, તો એકમ હંમેશા અહીંયા રહ્યો. જુઓ તો જે પ્રતિ કેજી, જે મતલબ જૂલ, તો ગુજરાતીમાં હું અહીંયા લખી દઉં તો જૂલ આને કહેવાય પ્રતિ કિલોગ્રામ. બરાબર? તો ગલનગુપ્ત ઉષ્મા એનો એકમ છે જૂલ પ્રતિ કિલોગ્રામ. હવે આવી જ રીતના બીજી એક આપણી વ્યાખ્યા છે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ. જેમ આપણે ગલન બિંદુની વ્યાખ્યા આપી હતી એ જ પ્રમાણે તમારે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપવાની છે. જો તમે એક વ્યાખ્યા મોઢે કરશો તો બીજી વ્યાખ્યા તમને સરળતાથી અને સહેલાઈથી આવડી જશે. બરાબર? ચલો હવે આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપીએ. તો એક વાતાવરણ દબાણે, બરાબર, આ દબાણ માપવા માટેનો એકમ છે એક વાતાવરણ. તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર? ધ્યાન આપજો અહીંયા આગળ. ઉત્કલન એટલે ઉકળવું. હવે ઉકળે કોણ? તો કે પ્રવાહી. તો પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે તે તાપમાનને તે પદાર્થનું શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ફરી ધ્યાન આપજો અહીંયા આગળ. ઉત્કલન બિંદુ એટલે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. હવે જો તમને ઉત્કલન બિંદુની વ્યાખ્યા આવડી જાય તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા એની વ્યાખ્યા આવડી જાય. ઉત્કલન ગુપ્ત ઉષ્મા જે છે એનું બીજું નામ છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ચલો ભાઈ, ખબર પડી ગયા આમાં? ભાઈ મિત, પ્રીત, ખબર પડે ભાઈ? ઓકે, ચલો બેટા ધ્યાન આપજો. હવે જો તમને અહીંયા આગળ મેં ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શીખવાડી. અહીંયા તમારે જ્યાં જ્યાં ગલન શબ્દ લાગે ત્યાં તમારે ઉત્કલન શબ્દ મૂકી દેવાનો, એટલે એકની જગ્યાએ એક વ્યાખ્યા ફ્રી મળી જાય. દાખલા તરીકે પદાર્થના ગલન બિંદુ, તો ગલનની જગ્યાએ શું લખવાનું? ઉત્કલન. પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન, અહીંયા ઘનની જગ્યાએ શું લખવાનું? પ્રવાહી. પ્રવાહી પદાર્થને અહીંયા પ્રવાહની જગ્યાએ લખવાનું તમારે વાયુ. વાયુ અવસ્થામાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને તેની ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર? ધ્યાન આપજો અહીંયા આગળ. ગલનની જગ્યાએ શું લખવાનું આપણે અહીંયા આગળ? ઉત્કલન. ઘનની જગ્યાએ શું લખવાનું? પ્રવાહી. અને પ્રવાહીની જગ્યાએ શું લખવાનું? વાયુ. બાકીનું બધું એમનું એમ. આવડે આટલું? તો આ જ રીતે ગલનની જગ્યાએ આપણી નવી વ્યાખ્યા શું બની જાય? ઉત્કલન ગુપ્ત
દ્રવીભૂત ઉષ્મા. બરાબર, જે હું લખતો નથી. આવડશે ને આટલું? ચલો હવે આપણે એક નવો પ્રશ્ન જે પરીક્ષામાં ટૂંકમાં પૂછવો હોય તો પૂછી શકાય. દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર. તાપમાનના ફેરફારની અસર સમજાવો. બરાબર, આવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં. તો ધ્યાન આપો જરા. આપણે જે હમણાં લખ્યું હતું ને એ પ્રમાણે ઘન અવસ્થા, પછી આપણે અહીં લખી નાખીએ પ્રવાહી અવસ્થા, અને પછી આપણે લખી નાખીએ વાયુ અવસ્થા. બરાબર, હું ખાલી ટૂંકમાં લખું છું ઘન, પ્રવાહી અને વાયુ. હવે ઘનમાંથી પ્રવાહી કરવું હોય તો આપણે એને શું કરવું પડે? ગરમ. પ્રવાહીને વાયુ કરવું હોય તો એને શું આપવું પડે? ગરમ. અને એ જ પ્રમાણે એના કરતાં ઊંધું, વાયુ પદાર્થને જો પ્રવાહીમાં કરવું હોય તો એને શું કરવું પડશે? આપણે ઠંડુ. અને પ્રવાહી પદાર્થને જો ઘન કરવું હોય તો એને શું કરવું પડે? આપણે ઠંડુ. થઈ ગયું આટલું? હવે બીજી એક મહત્વની વાત, દુનિયામાં એવા કેટલાક પદાર્થો એવા પણ છે કે જે ઘનમાંથી સીધા વાયુમાં રૂપાંતર થઈ જાય, વચ્ચે પ્રવાહી અવસ્થા આવે જ નહીં. તો ઘન પદાર્થને ગરમ કરતા એનું સીધું શેમાં રૂપાંતર થઈ જાય? વાયુ. તો એવી જ રીતના એ વાયુ પદાર્થને જો તમે ઠંડુ કરો તો એ સીધું શેમાં ફેરવાઈ જાય? ઘન અવસ્થામાં. બરાબર, ધ્યાન આપજો. આમ તો જનરલી મોટા ભાગના પદાર્થો ઘનમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય, પણ કેટલાક પદાર્થો એવા પણ છે કે જેને ગરમ કરો તો ઘનમાંથી સીધા વાયુ બને અને વાયુમાંથી સીધા ઘન બને. બરાબર, હવે આવા જે પદાર્થો છે એના માટે એક નવો સ્પેશિયલ શબ્દ વાપરવામાં આવે છે જેનું નામ છે ઉદ્ધવપાતી પદાર્થ. ઉદ્ધવપાતી પદાર્થ. તો પરીક્ષામાં એક નાનકડો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉદ્ધવપાતી પદાર્થ કોને કહેવાય? તો એની વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો, પછી બોલાવીશ એટલે સાંભળી લેજો ને યાદ રાખજો. ઉદ્ધવપાતી પદાર્થ એટલે શું? તો કે જે ઘન પદાર્થને ગરમ કરતા તેનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તેવા પદાર્થને ઉદ્ધવપાતી પદાર્થ કહેવામાં આવે છે. બરાબર, છેલ્લી એકવાર બોલું છું, ધ્યાન આપજો. જે ઘન પદાર્થને ગરમ કરતા તેનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તેવા પદાર્થને ઉદ્ધવપાતી પદાર્થ કહે છે. હા, એ પદાર્થને ઠંડા કરો ને તો વાયુમાંથી પાછું ઘન બની જાય, વચ્ચે પ્રવાહી અવસ્થા આવતી નથી. ચલો, કોણ બોલશે ઉદ્ધવપાતી પદાર્થની વ્યાખ્યા? ભાઈ યુવરાજ, બોલો જવાબ. ભાઈ આપણી પાસે ત્રણ યુવરાજ છે. બોલો ભાઈ. બોલો. હા બોલો. ઘન પદાર્થને ગરમ કરતા તેનું સીધું વાયુમાં રૂપાંતર થાય તેને ઉદ્ધવપાતી કહે છે. ઉદ્ધવપાતી પદાર્થ કહે છે. વેરી ગુડ. બરાબર, હવે હું તમને કેટલાક ઉદ્ધવપાતી પદાર્થના નામ પણ કહી દઉં છું. દાખલા તરીકે કપૂર. કપૂર ખબર પડે ને? આપણે પેલા નવરાત્રિની અંદર, અને હવે તો ગણપતિ દાદાનો પ્રોગ્રામ ચાલુ થયો ગણેશ ચતુર્થી આજથી. બરાબર, ત્યારે આપણે આરતી પતે પછી આરતીની અંદર કપૂર મૂકીએ છીએ. પેલા વ્હાઈટ કલરનો નાનો ભાગ આવે, તો એ કપૂર છે એ પણ ઉદ્ધવપાતી છે. તમે જોજો, જ્યારે મંદિરમાં દીવો સળગતો હોય ને એની બાજુમાં જ્યારે કપૂર મૂકો ને તો સીધું વરાળ બની જાય, એનું પાણી કે પ્રવાહી બનતું નથી. પછી બીજો એક પદાર્થ છે નવસાર, જેને વિજ્ઞાનની ભાષામાં કહેવાય એમોનિયમ ક્લોરાઇડ. જેને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? એમોનિયમ ક્લોરાઇડ, જેનું સૂત્ર છે NH4Cl. તો એને નવસાર. તો આવા જે પદાર્થો છે તેને ઉદ્ધવપાતી પદાર્થ કહેવાય. તો હું આટલામાંથી જ બે માર્ક્સનો પ્રશ્ન પૂછું
કે ભાઈ ઉદ્ધવપાતી પદાર્થ એટલે શું, તેના બે નામ આપો. તો તમારે વ્યાખ્યા લખવાની અને બે ઉદાહરણ લખી નાખવાના. એટલે આપણા 2 માર્ક્સ રેડી. આવડી જાય? આવડે ને? ઓકે. હવે આ ઉદ્ધવપાતી પદાર્થને આધારે એક પ્રયોગ છે, બરાબર? તો અહીંયા પ્રયોગ તમને સમજાવું છું, જરા ધ્યાન જોજો. ટાઈમ થવા આવ્યો છે, થોડી સ્પીડમાં લઈ લઉં કે આવતા પ્રેમમાં રાખો. સારું, ચલો સર હા બોલો બોલો કેટલા વાગે લેક્ચર? લેક્ચર આપણે 45 મિનિટથી 1 કલાકની વચ્ચેનો રહેશે. સારું, બરાબર? હા, આમ તો કલાકનો હોય, પણ આની અંદર છે ને થોડુંક આ ગૂગલ મીટ અને ઝૂમની અંદર એવું હોય 45 મિનિટથી 50 મિનિટ સુધી ચાલતું હોય. બરાબર? પછી શું થાય કે કોઈ ટોપિક પેલો અધૂરો રહી જાય. એટલે હવે સીધો જે ટોપિક આવશે ને 10-15 મિનિટ ચાલે ને એવો આવશે. એટલે આપણે આટલે સુધી આજે રાખીએ છીએ. અને બીજું, દરેક વિજ્ઞાનના પિરિયડમાં હું જેટલું ચલાવીશ ને એની હું તમને